નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો ગાંધીનગર સ્થિત કમલમ ખાતે આજે ગુજરાત ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં વિવિધ જિલ્લાના પ્રમુખો, મહામંત્રીઓ અને અન્ય હોદ્દેદારોએ ભાગ લીધો હતો. બેઠકમાં 9 ઓગસ્ટથી શરૂ થનારા હર ઘર તિરંગા અભિયાનની તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. અભિયાનની શરૂઆત ગાંધીનગરથી કરવામાં આવશે અને ત્યારબાદ રાજ્યના તમામ જિલ્લાઓમાં તિરંગા યાત્રાનું આયોજન થશે. આ યાત્રામાં વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત અને જાણીતા લોકો પણ જોડાશે. અભિયાનનો મુખ્ય હેતુ દરેક ઘેર તિરંગો ફરકાવવાનો અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ જન સુધી પહોંચાડવાનો છે. કાર્યક્રમ દરમિયાન વિભાજન, વિભીષિકા, સમૃદ્ધિને લઈને પણ વિવિધ આયોજનો કરવામાં આવશે. આવતીકાલે જિલ્લાઓમાં જનજાગૃતિ માટે જનાર પ્રદેશના વક્તાઓને કલોલ ખાતે પ્રશિક્ષણ આપવામાં આવશે. ઉપરાંત દરેક ગામ, શહેર અને મહાનગર સુધી અભિયાન પહોંચે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને પ્રદેશની એક મહત્વની બેઠકનું આયોજન થયેલું છે, જેમાં પ્રદેશના જુદા જુદા જિલ્લા મહાનગરના પ્રમુખો, મહામંત્રીઓ, પ્રભારીશ્રીઓ અને અન્ય મુખ્ય કાર્યકર્તાઓ સાથે આ બેઠકમાં સૌ ઉપસ્થિત છે. ખાસ કરીને 2022થી દેશના યશસ્વી પ્રધાન અને વિશ્વના લોકપ્રિય નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આખા દેશમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે. તેના અંતર્ગત ગુજરાતમાં 9 ઓગસ્ટથી આ હર ઘર તિરંગા અભિયાનના કાર્યક્રમો ચાલવાના છે. આના અંતર્ગત સૌપ્રથમ પહેલી તિરંગા યાત્રા ગાંધીનગર શહેરમાં નીકળવામાં આવશે. ત્યારબાદ ગુજરાતના અનેક મહાનગરો અને જિલ્લાઓમાં પણ ત્યાંની સ્થાનિક રીતે તિરંગા યાત્રાઓનું આયોજન થયું છે. આ તિરંગા યાત્રામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, પ્રતિષ્ઠિત નાગરિકો, NGO, ડોક્ટર્સ, એડવોકેટ્સ, ચિંતકો અને સમાજના વિવિધ ક્ષેત્રે અગ્રગણ્ય કામ કરતા લોકો આ યાત્રામાં જોડાનાર છે. કુલ મળીને વધુમાં વધુ ઘર પર તિરંગો લાગે એક પ્રકારનું આ અભિયાન છે. ત્યારબાદ 14 ઓગસ્ટના દિવસે વિભાજન વિભીષિકા દિવસના જુદા જુદા કાર્યક્રમો આખા ગુજરાતમાં જુદા જુદા જિલ્લા મહાનગરમાં કરવામાં આવશે. બીજો કાર્યક્રમ જિલ્લા મહાનગરોના અભ્યાસક્રમનું આયોજન થવાનું છે. તેના અનુલક્ષીને આવતીકાલે પ્રદેશના વક્તાઓ જે જુદા જુદા જિલ્લા મહાનગરમાં જવાના છે તેમના માટેના પ્રશિક્ષણ વર્ગનું આયોજન કલોલ ખાતે કરવામાં આવ્યું છે. ત્યારબાદ ત્રીજો કાર્યક્રમ આપ સૌ જુઓ છો કે આદરણીય ગુરુ શ્રી રવિદાસજીના જે કાર્યક્રમનું શરૂઆત થઈ ગઈ છે તે કાર્યક્રમો આમ 20મી ફેબ્રુઆરી સુધી ચાલવાના છે. એટલે ગુજરાતના દરેક ગામડાઓ સુધી પહોંચે, જુદા જુદા જિલ્લા મહાનગરમાં પહોંચે તે પ્રકારનું આયોજન થયેલું છે. કુલ મળીને આ વિવિધ કાર્યક્રમોના સંદર્ભમાં આજે આદરણીય અધ્યક્ષ શ્રી જગદીશભાઈ અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીનું માર્ગદર્શન મળવાનું.